લસા ગુસા. લસા લઘુત્તમ સામાન્ય અવયવ એટલે LCM લોએસ્ટ કોમન મેજર. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ઇંગ્લિશમાં HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર અથવા GCF ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર, જ્યાં બંનેને કમ્પેરિઝનની દ્રષ્ટિએ જોઈશું. નંબર 1, 40, 60 અને 80 નો લસા શોધો. જ્યાં 40, 60 અને 80 ને આ પ્રકારે લાઇનિંગ દ્વારા દર્શાવીશું અને અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગ ચલાવીશું અને અંતે 1 આવી જાય ત્યાં સુધી અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવતા રહીશું. અંતે આ તમામ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જેને કહેવાય લસા 240. ત્યાર પછી 40, 60 અને 80 નો ગુસા શોધો. અહીંયા 40, 60, 80 ને પણ આ જ પ્રકારે લાઇનિંગ દ્વારા દર્શાવીશું, પરંતુ ફક્ત બધી સંખ્યાઓને ભાગી શકાય તેવી જ અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવો, જેમ કે 2 વડે. તો 20 દુ 40, 30 દુ 60, 40 દુ 80. ફરીથી 2 વડે 10 દુ 20, 15 દુ 30, 20 દુ 40. ત્યાર પછી 5, 2 પંચુ 10, 3 પંચુ 15, 4 પંચુ 20. હવે એક પણ અવિભાજ્ય સંખ્યા એવી નથી કે જેના વડે 3 એ 3 માં ભાગી શકાય. તો અહીંયા ફક્ત આપેલા અવયવનો ગુણાકાર તમારો ગુસા ગણાશે 20. લસા અને ગુસા બંનેમાં મહત્વના તથ્યો ધ્યાનમાં રાખીશું. આપેલી તમામ સંખ્યાઓ વડે લસા ને નિશેષ ભાગી શકાય, જ્યારે આપેલી બધી જ સંખ્યાઓને તેમના ગુસા વડે નિશેષ ભાગી શકાય. લસા આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી અથવા તેના કરતા પણ મોટો હશે. ગુસા આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની અથવા તેના કરતા પણ નાનો હશે. 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય છે, જ્યારે 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 જ હોય. નોંધ: અપૂર્ણાંક સંખ્યાઓ માટે જ્યાં 16/7, 32/14, 64/7 નો લસા શોધો. અહીંયા અવિભાજ્ય સંખ્યા માટે સૂત્ર લસા બરાબર અંશનો લસા ભાગ્યા છેદનો ગુસા. તો અહીંયા અંશની સંખ્યાઓ 16, 32 અને 64 નો લસા ગણીશું 64, અને છેદમાં આપેલ સંખ્યાઓ 7, 14 અને 7 નો ગુસા જે 7 મળે છે, અને અંતે લસા બરાબર 64/7. જ્યારે બીજી સંખ્યા લઈએ 16/7, 32/14, 64/7 નો ગુસા શોધો. ગુસા માટે સૂત્ર ગુસા બરાબર અંશનો ગુસા ભાગ્યા છેદનો લસા. અંશમાં આપેલી સંખ્યાઓ 16, 32, 64 એનો લસા ગણીશું 16, જ્યારે છેદમાં આપેલી સંખ્યાઓ 7, 14 અને 7 જેનો લસા લઈશું 14. ગુસા બરાબર 16/14. નોંધ: દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ માટે જ્યાં 0.0036 અને 2.4 નો લસા શોધો. તો અહીંયા અગાઉની જેમ જ લસાનું સૂત્ર અંશનો લસા છેદનો ગુસા. તો આપેલી દશાંશ ચિહ્નવાળી સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું, જ્યાં 0.0036 જેને 36/10,000, જ્યારે 2.4 જેને 24/10 કહી શકાય. હવે અંશની સંખ્યાઓ 36 અને 24 નો લસા ગણીશું 72.
જ્યારે 10,000 અને 10 આ બે સંખ્યાઓનો ગુસાઅ આવા મોટી સંખ્યા માટે નોંધ 10 ના અવયવીની સંખ્યામાં 10,000 આવે જેથી નાની સંખ્યા ગુસાઅ થાય તો ગુસા બરાબર 10 અને ફાઇનલ જવાબ લસા બરાબર 72/10 જેને પાછી દશાંશ ચિહ્નમાં ફેરવીશું 7.2. બીજા દાખલામાં 0.0036 અને 2.4 નો ગુસાઅ શોધો. ગુસાની અગાઉની જેમ જ સૂત્ર અંશનો ગુસા ભાગ્યા છેદનો લસા. અહીંયા 0.0036 એટલે 36/10,000, 2.4 એટલે 24/10. અંશનો ગુસા 36 અને 24 નો ગુસાઅ 12. 10,000 અને 10 આવી મોટી સંખ્યા માટે નોંધ 10,000 નો અવયવ 10 હોવાથી મોટી સંખ્યા લસાઅ ગણીશું. લસા 10,000. ફાઇનલ આન્સર 12/10,000 જેને દશાંશ ચિહ્નમાં 0.0012. નોંધ લસાઅ ગુસાઅ સંખ્યા 1, સંખ્યા 2, ચારમાંથી કોઈ એક આપેલ ન હોય ત્યારે. 1. બે સંખ્યાઓનો ગુસા 11 અને લસા 7700 છે. જો એક સંખ્યા 275 હોય તો બીજી સંખ્યા શોધો. આ પ્રકારના દાખલામાં સૂત્ર લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. જ્યાં રકમમાં આપેલી સંખ્યા મૂકીશું અને જ્યાં ન હોય ત્યાં કરીશું x અને x ને સૂત્ર કરતા બનાવીને છેદ ઉડાડતા જવાબ મળશે 308. બીજું, બે સંખ્યાઓનો લસા 1584 અને તેમનો ગુસા 16 છે. જો પહેલી સંખ્યા 176 હોય તો બીજી સંખ્યા શોધો. સૂત્ર લસા ઇન્ટુ ગુસા ઇઝ ઇક્વલ્સ ટુ સંખ્યા 1 ઇન્ટુ સંખ્યા 2. રકમમાંથી કિંમત મૂકીશું અને અજ્ઞાત સંખ્યા માટે x મૂકીશું અને x ને સૂત્ર કરતા બનાવી છેદ ઉડાડતા જવાબ મળશે 144. નોંધ વ્યવહારુ દાખલા જેમાં નાની સંખ્યા મતલબ ગુસાઅ, મોટી સંખ્યા મતલબ લસાઅ ના આધારે ગણીશું. 1. એક સિરીઝમાં લાલ લાઇટ દર 2 સેકન્ડે, લીલી લાઇટ દર 6 સેકન્ડે, પીળી લાઇટ દર 10 સેકન્ડે ઝબૂકે છે. ત્રણેય એક સાથે શરૂ કર્યા પછી કેટલા સમયે ત્રણેય એક સાથે ઝબૂકશે? જવાબ 2 સેકન્ડ કે તેથી નાનો હોઈ શકે નહીં, પરંતુ 10 સેકન્ડ પછી ક્યારેક એક સાથે ઝબૂકી શકે. તેથી મોટી સંખ્યા એટલે કે લસાઅ ગણીશું અને આપેલી સંખ્યાઓ 2, 6 અને 10 નો લસાઅ 30 મળશે. બીજું, શિક્ષકે 96 લખોટીઓ વર્ગમાં બધા બાળકોને સરખી સંખ્યામાં વહેંચી તો એક પણ લખોટી વધી નહીં. ફરીથી તે જ રીતે તેમને 72 ચોકલેટો પણ વહેંચી તો એકેય ચોકલેટ વધી નહીં. તો વર્ગમાં વધુમાં વધુ કેટલા બાળકો હશે? જવાબ 96 કે તેથી વધુ શક્ય નથી, પરંતુ નાની કોઈ સંખ્યા હોઈ શકે, જેથી નાની સંખ્યા એટલે ગુસાઅ ગણીશું. 96 અને 72 નો ગુસાઅ 24 મળે છે. નોંધ નાનામાં નાની સંખ્યા ભાગાકાર અને શેષ વધે ત્યારે લસાની ગણતરી કરી શેષ ઉમેરવી. જ્યાં 1. એવી નાનામાં નાની સંખ્યા કઈ છે જેને 12, 15, 20 અને 54 વડે ભાગાકાર કરતા શેષ દર વખતે 4 જ મળે? તો અહીંયા આપેલી સંખ્યાઓ 12, 15, 20 અને 54 નો લસાઅ ગણીશું 540. હવે 540 ને નિશેષ ભાગી શકાય, પરંતુ 4 શેષ વધે છે તો 4 ઉમેરવા પડશે. 540 + 4 ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇનલ આન્સર 544. બીજું, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 16, 12, 18 વડે ભાગાકાર કરતા
શેષ દર વખતે 5 જ મળે. તો અહીંયા આપેલી સંખ્યાઓમાં 16, 12 અને 18 નો લસાઅ ગણીશું 144. શેષ 5 વધે છે તો 5 ઉમેરવા પડશે. 144 વત્તા 5 149 આપણો ફાઇનલ આન્સર ગણીશું. નોંધ: નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધવા માટે 1. 21, 36, 66 દરેક વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ? તો અહીંયા આ કિસ્સામાં 21, 36 અને 66 ને લસાઅ ની જેમ ફક્ત અવયવો પાડીશું. ત્યાર પછી જોડી ન બનતી હોય તેને ખૂટતા અંકો આપવા જેથી પૂર્ણવર્ગ સંખ્યા મળે. અહીંયા 7 અને 11 ની જોડી બનતી નથી તેથી 7 ઉમેરવા અને 11 ઉમેરવા. પૂર્ણવર્ગ સંખ્યા 2 × 2, 3 × 3, 7 × 7, 11 × 11 જેનો ગુણાકાર કરતા 21, 34, 44 જવાબ ગણીશું. બીજો દાખલો: નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા જે 3, 4, 5, 6, 8 વડે નિશેષ ભાગી શકાય. આ કિસ્સામાં 3, 4, 5, 6 ને 8 નો લસાની જેમ ફક્ત અવયવો પાડીશું. આ અવયવોમાં જોડી ન બનતી હોય તેને ખૂટતા અંકો આપવા જેથી પૂર્ણવર્ગ બને. આ કિસ્સામાં 2 ની જોડ, 3 ની જોડ અને 5 ની જોડ બનાવવા એક અંક આપણે આપીશું અને પૂર્ણવર્ગ સંખ્યા બરાબર 2 × 2, ફરીથી 2 × 2, 3 × 3, 5 × 5 ફાઇનલ આન્સર 3600. નોંધ: મોટામાં મોટી સંખ્યા જેમાં શેષ સમાન મળે. 1. મોટામાં મોટી સંખ્યા કઈ છે જેના વડે 99, 123, 183 ને ભાગતા શેષ સમાન મળે? આ કિસ્સામાં સૂત્ર માનાંકમાં x - y, માનાંકમાં y - z, માનાંકમાં z - x. આ સંખ્યાઓને x, y, z ધારીને આના પ્રમાણે તેનું નાનું સ્વરૂપ મેળવીશું. 99 - 123, 123 - 183, 183 - 99, જ્યાં 24, 60 અને 84 જે નવી સંખ્યાઓ ગણીશું. આ સંખ્યાઓનો ગુસાઅ ગણીશું અને ગુસા મળે છે 12 જે સૌથી મોટામાં મોટી સંખ્યા ગણાશે. બીજો દાખલો: મોટામાં મોટી સંખ્યા કઈ છે જેના વડે 43, 91, 183 ને ભાગતા શેષ સમાન મળે? આ કિસ્સામાં ફરીથી x - y, y - z, z - x આપેલી સંખ્યાઓને x, y, z ધારીને બાદબાકી કરતા 48, 92, 140 જવાબ મળશે. આ સંખ્યાનો ગણીશું ગુસાઅ 4 જે આપણો જવાબ ગણીશું. નોંધ: અલગ અલગ શેષ મળતી હોય ત્યારે ગણતરી. 1. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 24, 32, 36 વડે ભાગતા શેષ અનુક્રમે 21, 29 અને 33 વધે. અહીંયા ઓપ્શન આપેલા છે કારણ ઓપ્શન વગર દાખલો ગણી શકાય નહીં, જેને ટ્રાય એન્ડ એરર મેથડ ગણીશું. એક ઓપ્શનને 24 વડે ભાગતા શેષ 21 મળે તો તે જવાબ ગણાય. તો તે માટે ટ્રાય એન્ડ એરર 283 ભાગ્યા 24, 285 ભાગ્યા 24, 260 ભાગ્યા 24, 288 ભાગ્યા 24. જે કિસ્સામાં 21 જવાબ મળે તો તે જવાબ ગણીશું. 285 આપણો ફાઇનલ આન્સર છે. બીજો દાખલો: એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના વડે 29, 60, 103 ને ભાગતા શેષ અનુક્રમે 5, 12 અને 7 વધે. આ કિસ્સામાં દરેક ઓપ્શન વડે 29 ને ભાગતા 5 શેષ વધે તો જવાબ ગણાય. તો આ કિસ્સામાં 29 ભાગ્યા 24, 29 ભાગ્યા 12, 29 ભાગ્યા 20, 29 ભાગ્યા 36. અહીંયા 5 જવાબ 2 સંખ્યાઓ મળે છે. તો હવે ત્યાંથી બીજો ઓપ્શનનો પ્રયત્ન કરીશું. ઉપરની જેમ જ બીજો ઓપ્શન જ્યાં ફક્ત 2 સંખ્યા માટે ગણતરી કરીશું. 60 ભાગ્યા 24, 60 ભાગ્યા 12 અને જે જગ્યાએ 12 શેષ વધે
તે આપણો જવાબ ગણીશું. તો અહીંયા ઓપ્શન છે 24. નોંધ, લસાઅ ગુસાઅ બંને સંખ્યાઓનો ગુણોત્તર હોય ત્યારે 1. બે સંખ્યાઓનો ગુણોત્તર 3/5 છે. જો તેને ગુસાઅ 8 હોય તો લસાઅ પ્રશ્નાચિહ્ન. બંને સંખ્યાઓ 3x અને 5x કહી શકાય ગુણોત્તરના આધારે. ગુસાઅ 8 જેને ગણીશું x, કેમ કે ગુસા બંનેમાં કોમન છે એટલા માટે. લસા બંને સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા ગુસાઅ, જે અગાઉના સૂત્રમાં લસાને સૂત્ર કરતા બનાવીશું. અહીંયા કિંમતો મૂકતા x ઉડાડી દઈશું. 15x, x ની કિંમત પાછી મૂકીશું અને અંતે લસા 120 મળશે. બીજો દાખલો, બે સંખ્યાઓનો ગુણોત્તર 3/4 છે. જો તેમનો ગુસાઅ 4 હોય તો લસાઅ પ્રશ્નાચિહ્ન. બંને સંખ્યાઓ 3x અને 4x કહી શકાય. ગુસા 4 એટલે x. લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા ગુસાઅ. અહીંયા x ઉડાડી દઈશું. 120x, x ની કિંમત પાછી મૂકીશું તો જવાબ મળશે 48. નોંધ, કુલ અવયવોની ગણતરી. 240 ના કુલ અવયવો કેટલા? તો આ કિસ્સામાં 240 ના લસાની જેમ ફક્ત અવયવો પાડીશું. નીચે અવયવોને ગુણાકારના સ્વરૂપમાં ગોઠવીશું. જે પ્રમાણે રિપીટ થાય તે પ્રમાણે ઘાતના સ્વરૂપમાં ફેરવીશું. 2 ની 4 ઘાત, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત. ઘાતમાં 1 ઉમેરી ફક્ત ઘાતનો જ ગુણાકાર કરવો. તો 5, 3 અને 2 ઘાત થશે. આ જ ઘાતનો ગુણાકાર મતલબ કુલ 20 જવાબ ગણાય. બીજું, 12 ના અવયવોની સંખ્યા. 12 ના અવયવો પાડીશું લસાની જેમ. અવયવોને ગુણાકારના સ્વરૂપમાં ગોઠવીશું. તેને ઘાતના સ્વરૂપમાં ફેરવીશું. ઘાતમાં 1 ઉમેરી ફક્ત ઘાત વચ્ચે ગુણાકાર કરવો. 3 અને 2 ઘાત અને એ જ ઘાતનો ગુણાકાર એટલે જવાબ મળશે 6. ત્યાર પછી નોંધ, જ્યારે સંખ્યામાં ઉમેરવાની વાત આવે ત્યારે ભાજક અને શેષનો તફાવત સંખ્યામાં ઉમેરવો. જ્યારે સંખ્યામાં બાદ કરવાની વાત આવે ત્યારે ફક્ત શેષ સંખ્યામાંથી બાદ કરવી. 1. 2000 માં એવી કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી મળતી સંખ્યાને 19 વડે નિઃશેષ ભાગી શકાય. તો 2000 ને 19 વડે ભાગીશું અને શેષ આવે ત્યાં સુધી ગણતરી કરીશું. પોઈન્ટમાં જઈશું નહીં. નોંધ, ઉમેરવા માટે ભાજક અને શેષનો તફાવત સંખ્યામાં ઉમેરવો. ભાજક ઓછા શેષ 19 ઓછા 5 14 અને 14 ને 2000 માં ઉમેરીશું. જવાબ મળશે 2014. બીજું, 1056 માંથી એવી કઈ લઘુત્તમ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યાને 23 વડે નિઃશેષ ભાગી શકાય. 1056 ને 23 વડે ભાગીશું. દશાંશ ચિહ્નમાં જઈશું નહીં. શેષ વધે ત્યાં સુધી ગણતરી કરવી. નોંધ, બાદ કરવા માટે શેષને સંખ્યામાંથી બાદ કરવી. 1056 ઓછા 21 1035 આપણો જવાબ ગણીશું. અને અંતે નોંધ, ઘાત ધરાવતી સંખ્યા માટે લસા અને ગુસા. 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 11 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત અને 2 ની 13 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત નો લસાઅ શોધો. લસા બધા આધાર રિપીટ ન થાય તેમ સાથે મોટામાં મોટી ઘાત. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 2 ની 13 ઘાત, 3 ની 11 ઘાત અને 7 ની 5 ઘાત. જ્યારે આ સંખ્યામાં ગુસાઅ શોધવાનો થાય ત્યારે કોમન આધાર જ અને નાનામાં નાની ઘાત. તો 2 ગુણ્યા 3, 2 ની પણ 5 ઘાત અને 3 ની પણ 5 ઘાત, જે ફાઇનલ આન્સર ગણીશું. આવા જ પરીક્ષા સંલગ્ન ઘણા બધા ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.